વડોદરા મહાનગરપાલિકાએ ગરમીથી બચવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શ્રમિક તેમજ પાલિકાના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને બપોરના સમયે કામગીરીમાંથી મુક્તિ આપશે। સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બગીચાઓ ખુલ્લા રખાશે। 34 સ્થળો પર ઠંડા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ભાવનગરમાં ગરમીનો પારો ઊંચકાયો। શહેરમાં તાપમાન વધતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા। લોકોએ કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે। જરૂરી કામથી બહાર નીકળતા લોકો પણ શરીર ઢાંકીને નીકળતા જોવા મળ્યા। સાબરકાંઠામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ। ગરમીને કારણે સાબરકાંઠા અને અરવલ્લીની લોકોને હાલાકી પડી છે। લોકોએ કાળઝાળ ગરમીથી બહાર નીકળવાનું ટાળ્યું છે। ગરમીને કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા। પાલનપુરના ગઢ પંથકમાં 9000 હેક્ટરના વાવેતર પર ખતરો। ખેડૂતોએ બાજરી અને મગફળીના પાકનું વાવેતર કર્યું છે, જેના માટે દાંતીવાડા ડેમમાંથી પાણી આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। હજુ 10 દિવસ પાણી ન આપવામાં આવે તો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે। પાણી મળે તો પાક બચી શકે તેમ હોવાથી સિંચાઈ વિભાગને રજૂઆત કરી। જામનગરના નંદપુર ગામના ઊંડ 1 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના 15 ગામડાઓને સચેત કરાયા। નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામડાઓના ચેકડેમ ભરવા માટે સરકારની મંજૂરી। નીચાણવાસના ગામોમાં નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ। સુરેન્દ્રનગરમાં નકલી બિયારણ મુદ્દે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત। મોટાભાગના બિયારણ ફર્ટિલાઇઝરની દુકાનો અને એગ્રો કેન્દ્ર પર વેચવામાં આવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ।